આમ આદમી પાર્ટીના નેતાઓ આજે મુખ્યમંત્રીને મળ્યા. મુખ્યમંત્રીને મળીને જે મહાપંચાયત કરવામાં આવી હતી, આ ખેડૂત મહાપંચાયત, તેની અંદર જે મુદ્દાઓ ખેડૂતો પાસેથી સામે આવ્યા તેને લઈને ચર્ચા કરવામાં આવી અને મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવામાં આવી. સાથે સાથે આજે વાત કરીશું અંબાજીની, કારણ કે અંબાજીની અંદર જે રીતે ઘટનાક્રમ ઘટ્યો હતો, આદિવાસી અને પોલીસની વચ્ચે જે રીતે ત્યાં આગળ બબાલ થઈ હતી, લગભગ 47 જેટલા પોલીસ કર્મચારીઓ જે છે તે ઘાયલ થયા હતા અને ત્યારબાદ હવે આ આખા મામલે રાજનીતિ ગરમાઈ છે. કાંતિ ખરાડી, કાંતિભાઈએ તો હવે એક પોતે ચેલેન્જ પણ આપી દીધી છે સરકારને અને સરકારને કહ્યું છે કે જો પોલીસ એફઆઈઆર આદિવાસીઓની વિરુદ્ધમાં નોંધી શકે છે તો આદિવાસીઓએ પોતે પણ એફઆઈઆર આપવા માંગી રહ્યા છે. પોલીસ આ એફઆઈઆર કેમ નથી નોંધતી? કાંતિ ખરાડી આજે ત્યાં પહોંચ્યા હતા. આવતીકાલે ચૈતર વસાવા ત્યાં પહોંચવાના છે. આખા મામલે પણ ચર્ચા કરીશું અને સાથે સાથે ચર્ચા કરીશું પાટીદારોના મુદ્દે, કારણ કે પાટીદારોનો જે મુદ્દો હતો તેના ઉપર હવે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. લવ મેરેજને લઈને સરકાર જે છે શું એના જે એફિડેવિટથી લઈ અને જે અન્ય નિયમો છે તેની અંદર પરિવર્તન લાવશે સરકાર? આ બધા જ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્ર લખીને કહ્યું હતું કે આમ આદમી પાર્ટીનું એક આખું ડેલિગેશન જે મુખ્યમંત્રીને મળવા આપવા માંગે છે આજે મળવા માટે પણ પહોંચ્યું હતું. શરૂઆતમાં સવારના લગભગ 12-12:30 ત્યાં આગળ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું, ગઈકાલ રાત સુધી એવું કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા સમય નથી આપવામાં આવ્યો. 12 વાગે જ્યારે ત્યાં આગળ પહોંચ્યા અને ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખાવા, તેમની સાથે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ આ બધા જ ત્યાં પહોંચ્યા હતા મુખ્યમંત્રી કાર્યાલય ઉપર. 12 વાગે તેમને વાતચીત પણ કરી અને કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રી 3 વાગ્યા પછી તમને મળશે. આ મુલાકાતનો સમય નક્કી થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે અને મુખ્યમંત્રીની વચ્ચે એક મીટિંગ પણ થઈ, જે ખેડૂતોના અલગ અલગ મુદ્દાઓ છે અને ખાસ કરીને એમાં પણ જે કમોસમી વરસાદ થયો હતો અને જે ખેડૂતોના પોતાના પાક થાય છે પરંતુ તેમને જે એમએસપી પ્રમાણે ભાવ મળવા જોઈએ, એટલે કે જે મિનિમમ ભાવ મળવા જોઈએ એમની જણસના, તે જે નથી મળી રહ્યા તેને લઈને પણ ઘણી બધી રજૂઆત કરવામાં આવી હતી. ખાતરનો મામલો હતો કે બિયારણનો મામલો, આ બધા જ મામલે રજૂઆત કરવામાં આવી, કારણ કે આમ આદમી પાર્ટીનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ અલગ અલગ જગ્યા ઉપર ખેડૂત મહાસભા પંચાયત કરી હતી. આ ખેડૂત મહાપંચાયત જે કરવામાં આવી તેમાં ઘણા બધા ખેડૂતોએ રજૂઆત કરવામાં આવી હતી. આ અલગ અલગ વિસ્તારમાં થયેલી મહાપંચાયતની જે રજૂઆત છે તેને આજે મુખ્યમંત્રી પાસે લઈ ગયા તે લોકો અને મુખ્યમંત્રી સાથે તેમને ચર્ચા પણ કરી અને ચર્ચા કર્યા બાદ અહીંયાથી બહાર નીકળ્યા બાદ, કારણ કે સૌથી પહેલા તો જ્યારે 3 વાગ્યાનો સમય આપવામાં આવ્યો ત્યારે ઈસુદાન ગઢવીએ ત્યાં આગળ ઇન્ટરવ્યૂ આપ્યો હતો ને ઈસુદાન ગઢવીના એ દ્રશ્ય પણ ખૂબ વાયરલ થઈ ગયા સોશિયલ મીડિયા ઉપર કે ઈસુદાન ગઢવી જ્યારે જીતુ વાઘાણી આવી રહ્યા છે ત્યારે તેમની સાથે મુલાકાત કરી રહ્યા હોય છે અને જે રીતે ઈસુદાન ગઢવી જીતુ વાઘાણીને ગળે મળે છે તેનાથી એક ચર્ચા એ પણ થવા લાગી કે ઈસુદાન ગઢવી ગળે તો મળી ગયા, ક્યાંક ગળે ન પડી જાય. આવી પણ એક ચર્ચા જે છે એ ચર્ચા થવા લાગી હતી રાજનૈતિક વર્તુળોની અંદર, કારણ કે ઈસુદાન ગઢવી ત્યાં આગળ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તરીકે ગયા હતા. જીતુ વાઘાણી જે છે એ કૃષિ મંત્રી છે અને આ બંને વચ્ચે જ્યારે ત્યાં આગળ વાતચીત થઈ ત્યારે આમ તો સંવાદમાં કંઈ ખાસ થયું નથી, પણ ચર્ચાનો વિષય ચોક્કસ બની ગયા કે જે રીતે ઈસુદાન ગઢવી જીતુ વાઘાણીને ગળે લાગે છે. એ દ્રશ્ય પણ આપણે જોઈ રહ્યા છીએ અને જે રીતે ઈસુદાન ગઢવી ત્યારબાદ બોલ્યા અને ઈસુદાન ગઢવીએ આખા જે મુદ્દા છે તેને રાખ્યા. સાથે ગોપાલ ઇટાલિયાને પણ સાંભળી લઈએ. ગોપાલ ઇટાલિયા શું બોલી રહ્યા છે, મુખ્યમંત્રીને મળીને આવ્યા બાદ મુખ્યમંત્રીએ ગોપાલ ઇટાલિયાને શું કહ્યું તે પણ સાંભળીએ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અલગ અલગ અનેક મુદ્દાઓમાં પરેશાન છે, દુખી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોની સમસ્યા જાણવા માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું. આ ખેડૂત મહાપંચાયતો ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં, સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાતમાં તમામ વિસ્તારોમાં ખૂબ મોટી કિસાન મહાપંચાયતના માધ્યમથી જે તે વિસ્તારના ખેડૂતો સાથે સંપર્ક કરી અને જે તે વિસ્તારના ખેડૂતોની સમસ્યા જાણવાનો વ્યાપક પ્રયાસ કર્યો. ગુજરાતના અલગ અલગ વિસ્તારના અલગ અલગ પ્રકારની ખેતી કરતા ખેડૂતોએ ખુલ્લા મને ખૂબ વેદના સાથે પોતાની પીડા આમ આદમી પાર્ટીને રજૂ કરી અને ફોર્મ ભર્યા.
ગુજરાતભરના તમામ જિલ્લાના ખેડૂતોની વેદના, વ્યથા અને પીડા લઈ મુખ્યત્વે ગુજરાતના તમામ ખેડૂતોની 11 જેટલી માંગણીઓ લઈ આજરોજ અમારા નેતા શ્રી ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીનું ડેલિગેશન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આજે સમય માંગ્યો હતો. આજે અમે બધા ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી શ્રીને મળ્યા છીએ. ગુજરાતના ખેડૂતોની 11 મહત્વની માંગણીઓ છે. જે માંગણીઓ પૈકી ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાંથી કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે અને કડદો કરનારાને જેલમાં પૂરવામાં આવે. આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા જતા, પાક વેચવા જતા ખેડૂતોને ગોડાઉન ઉપર માલ નાખવા માટેની જે ફરજ પાડવામાં આવે છે કે માલનો સોદો યાર્ડમાં થાય પણ માલ ખાલી કરવા માટે વેપારીના ગોડાઉન કે ફેક્ટરી પર જવું પડે છે અને બંધ કરવામાં આવે. આ માંગણી છે. પંજાબની જેમ ગુજરાતના ખેડૂતોને પણ દિવસે 12 કલાક વીજળી આપવામાં આવે. આ સિવાય ગુજરાતના ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે એ પાક નુકસાનીની સમયસર તાત્કાલિક ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે. ગુજરાતની અંદર વીજળી કંપનીઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈનો જે નાખવામાં આવે છે એમાં ભયંકર અન્યાય ખેડૂતોને થઈ રહ્યો છે વળતરમાં. એ બાબતે પણ સરકાર તાત્કાલિક પગલાં લે. આ સિવાય ગુજરાતની અંદર ખાતરની ખૂબ અછત છે. ચારો તરફ ખેડૂતોએ ખાતર માટે લાઈનોમાં ઊભું રહેવું પડે છે. એ બાબતની રજૂઆત પણ આજરોજ અમે ડેલિગેશનના સ્વરૂપમાં કરી છે. CCI દ્વારા કપાસની જે ખરીદી થાય છે આ ખરીદી મોટાભાગે ડિસેમ્બર મહિનામાં ચાલુ થાય છે. ડિસેમ્બર મહિનામાં ખેડૂતોનો કપાસ ઓલરેડી વેચાઈ ચૂક્યો હોય છે કારણ કે ખેડૂતોને પૈસાની જરૂર હોય છે. તો અમારી માંગણી છે કે નવેમ્બર મહિનાની 1લી તારીખથી જ કપાસની ખરીદી ચાલુ થઈ જાય. દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને શુગર મિલ દ્વારા ઘણા બધા પૈસા ચૂકવવાના બાકી છે અને ઘણી શુગર મિલો બંધ થઈ ગઈ છે. ત્યારે બંધ થયેલી શુગર મિલો ચાલુ થાય. શુગર મિલના ખેડૂતોને, શેરડી પકવતા ખેડૂતોને જે વળતર ચૂકવવાનું બાકી છે વળતર ચૂકવવામાં આવે. આવા 11 જેટલા મુદ્દા ઉપર આજે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે. ખેડૂતો વતી આ રજૂઆતની અંદર અમારા નેતા માનનીય ચૈતરભાઈ વસાવા, માનનીય રાજુભાઈ સોલંકી અને માનનીય મનોજભાઈ સોરઠિયા સહિત અમારી આખી પ્રદેશની ટીમ જોડાઈ છે. અને આજે ગુજરાતભરના ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ એક આશાભરી નજરે જોઈ રહ્યા છે. જે રીતે પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને, ભાગવું રાખનાર ભાગિયાઓને અને ખેત મજૂરોને પણ વળતર ચૂકવે છે, એવી જ રીતે ગુજરાતની સરકાર પણ ખેડૂતોને, ભાગવું રાખનાર ભાગિયાઓને અને ખેત મજૂરોને વળતર ચૂકવે એ પ્રકારની રજૂઆત પણ આજે અમે ઈશુદાનભાઈના નેતૃત્વમાં કરી છે. હું આશા રાખું છું કે આ જે માંગણી અમે મૂકી છે એ કોઈ રાજકીય માંગણી નથી. આ આમ આદમી પાર્ટીની માંગણી નથી. આ માંગણી ગુજરાતના ખેડૂતોની માંગણી છે. આ માંગણી ખેતી અને ખેડૂતને જીવતા રાખવા માટેની, સજીવન રાખવાની માંગણી છે. જો ખેતી જ નહીં વધે, ખેડૂત જ નહીં વધે તો આપણા બધાના પેટ ભરવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે. આજે ખેતી ખૂબ ખર્ચાળ બની છે. ખેતીમાં ખર્ચા વધ્યા છે. ખેતીની અંદર અનિશ્ચિતતાઓ વધી છે. કુદરતી પ્રકોપ, ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક અનાવૃષ્ટિ, ક્યારેક જંગલી પશુઓનો ત્રાસ. એક તો ખર્ચાળ ખેતી, ઉપરથી અનિશ્ચિતતાઓ, ઉપરથી ટેકાનો ભાવ ન મળે, ઉપરથી APMCમાં કડદો કરવામાં આવે અને ઉપરથી ખેડૂતની જમીનમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ક્યારેક રોડ, ક્યારેક રેલવે, ક્યારેક વીજળીની લાઈનો નાખી અને ખેડૂતને ખેતી છોડવા માટે જે મજબૂર કરવામાં આવ્યો છે એની સામે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોની પાર્ટી તરીકે ખેડૂત આગેવાનો તરફથી ખેડૂતો વતી આજે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે. મને આશા છે, એવી વિશ્વાસ રાખીએ કે વહેલી તકે આ 11 મુદ્દાઓ પૈકી મહત્વના તમામ મુદ્દાઓ ઉપર ગુજરાતની સરકાર નિર્ણય કરી અને ખેડૂતોને અને ખેતી માટે કંઈક સારું કરશે. બિલકુલ. છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર ભાજપની ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે, ખેડૂતોનું શોષણ કરી રહી છે અને વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે. ત્યારે આપણે જોયું હશે કે જે રીતે મોડાસામાં પશુપાલક ઉપર ગોળીબાર થયો અને એની હત્યા થઈ. અમે એ પશુપાલકોને મળવા ગયા. માન્ય અરવિંદ કેજરીવાલજી પણ આવ્યા હતા. આપણે જોયું હશે કે હળદરમાં જે રીતે ખેડૂતોને કડદામાં લૂંટ ચલાવવામાં આવતી હતી, કડદા પ્રથાથી, એ મામલામાં પણ આમ આદમી પાર્ટીએ જયારે મુદ્દો ઉઠાવ્યો તો ખૂબ મોટો મુદ્દો બન્યો અને અમારે આખી એપીએમસીઓમાં અમે 400 જેટલી નાની મોટી એપીએમસીઓ છે એમાં હેલ્પલાઇન નંબર શરૂ કરતા બધી એપીએમસીઓમાંથી ખેડૂતોની ફરિયાદો આવવા માંડી કે અહીંયા પણ કડદા થાય છે, અહીંયા પણ ભાવમાં ગડબડ થાય છે, અહીંયા પણ કડના નામે લૂંટ કરવામાં આવે છે. એટલે અમે આમ આદમી પાર્ટીએ છેલ્લા 2 મહિનાથી લગભગ 8 થી 9 કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં તમામ ઝોનમાં કરી છે.
8,000 જેટલા ગામડાઓમાં ખેડૂત ન્યાય પંચાયત અંતર્ગત અમે સાઇન કેમ્પેન ચલાવ્યું છે અને લગભગ 80,000 જેટલા ખેડૂતોએ અમને છેલ્લા 2 મહિનામાં જ સમર્થન કર્યું છે. જે 11 મુદ્દા છે અમારા, અને એ 11 મુદ્દાઓને લઈને આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આજે અમે સમય માંગવામાં આવ્યો હતો. અમારું પ્રતિનિધિત્વ મંડળ જેમાં માનનીય ગોપાલભાઈ છે, માનનીય ચેતરભાઈ છે, માનનીય અમારા મનોજભાઈ સોરઠિયા છે, અમારા તમામ લીડરો છે 11 થી 12. એ લીડરોને આજે અમે 11 જે અમારી માંગણીઓ છે ખેડૂતોની, એ માંગણીઓને લઈને અમે માંગપત્ર જે ખેડૂતોએ 80,000 ખેડૂતોએ જે સાઇન કેમ્પેન કરી અને લેખિતમાં આપ્યું છે એ સહિતની અવગત કરાવવા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ. મુખ્યમંત્રીશ્રી આજે અમને સમય આપ્યો છે અને મુખ્ય માંગો અમારી એ છે કરદા પ્રથા બંધ કરવામાં આવે તમામ એપીએમસીઓમાં. તમામ એપીએમસીઓમાં જે ભાવફેર જે કરવામાં આવે છે, કડના નામે લૂંટ ચલાવવામાં આવે છે અને બીજી જગ્યાએ લઈ જવાની કહેવામાં આવે છે કે તમે માલ અહીંયા પહોંચાડો. એ બધી જે વિવિધ પ્રકારની લૂંટો છે એ લૂંટો બંધ કરવામાં આવે. એપીએમસીમાં જણસ જે તમામ જે ટેકાના ભાવે ખરીદી કરાય છે એ તમામ એપીએમસીમાં જણસની ટેકાના ભાવે ખરીદી થાય. આ સહિત અમે એવું માંગ કરી હતી કે ભાઈ હેક્ટરે 50,000 રૂપિયો મગ નુકસાનનો પંજાબ સરકારે, નવી સરકાર છે, 3 વર્ષની સરકાર છે, એને આપ્યું છે. તો 30 વર્ષની સરકારે ભાજપે પણ હેક્ટરે 50,000 રૂપિયો જાહેર કરવો જોઈએ જે ખેડૂતોને નુકસાન થયું છે. એમાં પણ 22,000 હેક્ટરે જે જાહેર કર્યા છે ભાજપ સરકારે, અને એમાં પણ હજી 2400 કરોડ જ આપ્યા છે, 10,000 કરોડ રૂપિયા આપ્યા પણ નથી. તો એ પણ અમારી માંગણી છે. સાથે સાથે પંજાબમાં 3 વર્ષની સરકાર છે તો ખેડૂતોને દિવસે વીજળી મળવા માંડી છે, 12 કલાક વીજળી મળે છે. તો અહીંયા પણ અમારે માંગ છે અમારી કે ખેડૂતોને, કારણ કે ઉપજના જે પડતર કિંમત છે ખેડૂતોને બહુ જ નુકસાનકારક લાગે છે, બહુ જ ભાવ અધર ચડી જાય છે અને એના કારણે ખેડૂતો બજારમાં બીજા રાજ્યોના બીજા દેશોના ખેડૂતોની સરખામણીમાં ટકી નથી શકતા. એટલે મફત વીજળી 12 કલાક આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે પડતર કિંમત છે એ ઓછી રહે અને જેથી કરીને પોતે ટકી શકે. આ માત્ર ખેડૂતોની માંગણીઓ નથી, આ જીવતા રહેવા માટેની માંગણીઓ છે. વધારે કોઈ માંગણી એવી નથી કે જે પૂરી ન થઈ શકે. સાથે સાથે ખેડૂતોને પૂરતી માત્રામાં ખાતર નથી મળતો. જ્યારે પણ ખાતરની સિઝન આવે એટલે ખાતરો છે એ વિવિધ કંપનીઓમાં વયા જાય છે, સગે વગે થઈ જાય છે, અથવા તો મળતિયાને ખાતર મળે છે. તો પૂરતા પ્રમાણમાં સમયસર ખાતર મળે અને એ જ રીતે સમયસર કોઈ જ્યારે પણ નુકસાન થાય પાકમાં ત્યારે 1 જ મહિનામાં એના વળતરની ચૂકવણી કરી દેવામાં આવે છે. અહીંયા તો પછી એપ્લિકેશનો માંગવામાં આવે ને પછી એપ્લિકેશનો રદ કરવામાં આવે ને પછી 2 મહિના એમાં કાઢી નાખે ને એટલે ખેડૂતોને કોઈ જે લાભ મળવો જોઈએ તો મળતો નથી. સાથે સાથે શેરડીના જે ઉત્પાદકો છે એ ખેડૂતોને શુગર મિલો પાસેથી જે બાકી ચૂકવણી છે એ પણ ભરપાઈ કરી દેવામાં આવે છે. જે શુગર મિલો બંધ છે એ શરૂ કરવામાં આવે અને સીસીઆઈની જે ખરીદી દર વર્ષે થાય છે, 1 ઓક્ટોબર થી ખરીદી થાય, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ખરીદી થાય. જ્યારે ખેડૂત છે એ કપાસ વેચી દે છે, પહેલી વીણણી જે છે વેચાઈ જાય છે અને જે ખેડૂતના કપાસ છે એ કોઈ લઈ લે છે લાભાર્થીઓ, એ પછી ટેકાના ભાવે ખરીદાય, પોતાનો માલ વેચી દે છે. એટલે ખેડૂતને લાભ ટેકાનો મળતો નથી. એટલે ટેકાના ભાવે જે કપાસની સંપૂર્ણ ખરીદી થાય ને એ 1 ઓક્ટોબર થી થાય દર વર્ષે, એ માંગણી છે. સાથે સાથે હાઈ ટેન્શન લાઈન આખા ગુજરાતમાં બેફામપણે કંપનીઓ કલેક્ટરના માધ્યમથી એ નાખી દે છે અને જેથી કરીને એને નથી તો પૂરતું વળતર મળતું અને તમામ પોલીસ કાફલો અત્યાચાર કરે છે. આ સહિતના 11 મુદ્દાઓને લઈને આજે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે મુખ્યમંત્રીશ્રી આને પોઝિટિવ લેશે અને જો આગામી સમયમાં નહીં લે તો આમ આદમી પાર્ટી જન આંદોલન છેડશે. આજની ચર્ચાનો વિષય આમ આદમી પાર્ટી એકલો નહોતો, કારણ કે કોંગ્રેસ પણ હતી. કોંગ્રેસનો જે પહેલો જન આક્રોશ રેલી જે હતી એ જન આક્રોશ રેલીનો જે પહેલો ફેઝ છે તે પૂર્ણ થઈ ગયો અને આજે બીજો ફેઝ કોંગ્રેસ દ્વારા અનાઉન્સ કરી દેવામાં આવ્યો છે. આજે બીજો ફેઝ અનાઉન્સ કરવામાં આવ્યો છે તે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો આ આખો બીજો ફેઝ રહેશે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી દ્વારા આખા બીજા ફેઝને લઈને કહેવામાં આવ્યું છે. હવે જોવાનું રહેશે કે એ લોકોની આ જે યાત્રા છે, જન આક્રોશ યાત્રા છે, તેને લઈને સરકારમાં શું પ્રતિક્રિયા આવે છે. કારણ કે જે જન આક્રોશ યાત્રાની શરૂઆત જ્યારે બનાસકાંઠાથી કરવામાં આવી ત્યારે બનાસકાંઠાની અંદર જ દારૂ અને ડ્રગ્સનો મુદ્દો આવ્યો અને એ મુદ્દાએ ખૂબ જ વિવાદ જગાડ્યો છે અને આ વિવાદ જે છે હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે વાત કરી લઈએ
અંબાજીની અંદર થયેલી બબાલની, કારણ કે અંબાજીની અંદર જે રીતે આદિવાસી અને પોલીસ આ બંને વચ્ચે બબાલ થયેલી છે અને આ બબાલમાં 47 જેટલા પોલીસ કર્મચારી, વન કર્મચારી ઘાયલ થયા બાદ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી. આ એફઆઈઆર જે છે એ આદિવાસીઓ વિરુદ્ધ નોંધવામાં આવી અને હવે આદિવાસીઓની માંગ છે કે તેઓ પણ એફઆઈઆર આપવા માંગી રહ્યા છે. તેઓ ઈચ્છી રહ્યા છે કે આખા મામલે ક્રોસ એફઆઈઆર કરવામાં આવે, કારણ કે 27 લોકોની વિરુદ્ધમાં નામજોગ એફઆઈઆર કરવામાં આવી છે, જ્યારે અન્ય જે લોકો હતા તેમની સામે એટલે 500ના ટોળા સામે આ એફઆઈઆર કરવામાં આવી છે. ઘણા બધા લોકો છે આજે પણ અંબાજીની અંદર જે આદિવાસીઓ છે એ ખૌફમાં જીવી રહ્યા છે. તેમને ક્યાંક એક ડર સતાવી રહ્યો છે કે પોલીસ અચાનક આવી ન જાય, તેમની જમીન જે છે તેને ખાલી ન કરાવી જાય. પણ રાજનીતિ ગરમાઈ છે, કારણ કે કાંતિ ખરાડી આજે ત્યાં પહોંચ્યા હતા. કાંતિ ખરાડી જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે પોલીસ દ્વારા તેમની સાથે ન જવા માટે કહેવામાં આવ્યું, પરંતુ કાંતિ ખરાડી પોતે દાતાના ધારાસભ્ય છે, પોતાનો એ વિસ્તાર છે અને એ વિસ્તારમાં પોતાને કેમ ન જવા દેવામાં આવે તેવા સવાલ પણ પૂછવામાં આવ્યા. જે બાદ કાંતિ ખરાડી અને અન્ય નેતાઓ જે છે આદિવાસી જે પીડિત લોકો છે તેમને પણ મળવા માટે પહોંચ્યા અને તેમનું એવું કહેવું છે કે ઘણા બધા લોકો ઘાયલ થયા હતા. એ પથ્થરમારો જે કરવામાં આવી રહ્યો હતો, પોલીસ દ્વારા જે ટીયર ગેસ છોડવામાં આવ્યા, ફાયરિંગ કરવામાં આવ્યું, તેના થકી ઘણા બધા આદિવાસીઓ ઘાયલ થયા હતા. તેઓને હોસ્પિટલમાં તેઓ ટ્રીટમેન્ટ લેવા જતા પણ ડરી રહ્યા છે, કારણ કે ક્યાંક પોલીસનો ડર હજી પણ એટલો જ છે. પ્રવીણ માળીને લઈને પણ ઘણા બધા સવાલ ઊભા કર્યા છે, કારણ કે તેઓ વન અને પર્યાવરણ મંત્રી છે અને પોતે પણ બનાસકાંઠા વિસ્તારથી આવી રહ્યા છે. એટલે પ્રવીણ માળીને લઈને પણ સવાલ ઊભા કર્યા છે અને સાથે સાથે સરકારને એવું કહેવામાં આવ્યું છે, સરકારને ચેલેન્જ આપી દીધી છે કે હવે જો આદિવાસીઓની ફરિયાદ નહીં લેવામાં આવે તો આવનારા 24 કલાકની અંદર એક નવી રણનીતિ બનાવવામાં આવશે. શું કહ્યું કાંતિ ખરાડીએ તે પણ સાંભળી લઈએ. આજે પાડલિયા ગામની મુલાકાતે પહોંચ્યા છો, આદિવાસી સમાજના આગેવાનો પણ એકત્રિત થયા છે, શું ચર્ચા થઈ, હવે શું કર્યા છે? પાડલિયા ગામે આદિવાસી ધારાસભ્ય તરીકે, આદિવાસી વર્કર તરીકે, આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે 13મી તારીખના દિવસે જે અહીં ઘટના બની છે દુઃખદ બાબત છે, પણ એ દુઃખદ બાબતની અંદર સરકારી કર્મચારીઓને લાગ્યું દુઃખ બાબત છે, પણ કેને લગાડ્યું એ નક્કી એટલા માટે નથી કે એ લોકો પથ્થરમારો થયો કેને કર્યો, અંદર પથ્થરમારો થયો બધી બાજુ થયો છે, એ લોકો લાગ્યું એટલા માટે એ લોકો સિવિલ હોસ્પિટલ ગયા, એમને દવાઓ થઈ છે. આ સ્થાનિક આદિવાસીઓને જે લાગ્યું છે આજ તારીખ સુધી વહીવટી તંત્રને, સરકારે આદિવાસીઓને લાગ્યું છે છુપાઈને રાખ્યું છે. આ સત્યથી વેગળું છે, એ ઉજાગર કરવા માટે આ સ્થાનિક ધારાસભ્ય તરીકે હું ત્યાં ગ્રાઉન્ડ ઉપર જઈ રહ્યો છું અને જે સત્ય છે બહાર લાવવા માટે લોકશાહીના દબે તમે અમે બધા ભેગા થઈને જે જૂઠ બહાર આવી રહ્યું છે ને સત્ય છુપાઈ રહ્યું છે અને બહાર લાવવા માટે અત્યારે જઈ રહ્યા છીએ. એટલે ત્યાં ગયા પછી જે સત્ય છે હું બહાર આવશે એ વખતે હું આપને પણ કહીશ કે હકીકતમાં આ મુશ્કેલી છે, પણ સંદેશો જરૂર પહોંચી ગયો છે આખા ગુજરાતની અંદર. જાણે જોઈને આદિવાસીઓને ઉશ્કેરણી આલવામાં આવી છે. આદિવાસી જે ટોળું હોય ટોળું એકદમ શાંત મગજમાં બેઠું છે. મીડિયાના મિત્રોએ જોયું છે, મેં પણ જોયું છે, પણ એમને ઉશ્કેરણી આપીને, લાઠીચાર્જ કરીને, ટીયર ગેસ છોડીને, અને મને એ પણ જાણવા મળ્યું છે કે ફાયરિંગો પણ કરવામાં આવી છે અને એ નમૂના જો પોલીસે ક્યાંક કારતૂસો પડ્યા હતા એ પણ ખાનગી પાસા પરત લઈ લીધા છે. એટલું ટીવી મીડિયા ને અમારા મોબાઈલના ડેટા પ્રમાણે દેખાવામાં આવ્યું છે. એટલે સત્ય છે બધું જ છુપાઈ દીધું છે. એટલા માટે અમે ફરીથી ગ્રાઉન્ડ લેવલ પર જઈ રહ્યા છીએ. સાહેબ, જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું એના અંદર આપણા આદિવાસી સમાજના ભાઈઓને કઈ ગોળી વાગી હોય કે એવું કોઈ સમાચાર છે ખરા સાહેબ? મેં પેલા કહી દીધું છે કે વહીવટી તંત્રને, સરકારી કર્મચારીઓને લાગ્યું છે તો પથ્થરમારો થયો એટલે સ્થાનિક આદિવાસીઓને નહીં લાગ્યું હોય. તમે મીડિયાના મારફતે જોયું છે આદિવાસી શાંતિસર બેઠેલા, ઉશ્કેરણી આપી એટલે આદિવાસી તો ભાગી રહ્યા છે.
પોલીસ આદિવાસીઓ પાછળ પડેલી હતી, વહીવટી તંત્ર પાછળ પડેલું હતું. મરતા મરતા કદાચ આદિવાસીઓએ પથ્થરમારો કર્યો છે અને પથ્થરમારો બંને સાઈડમાં થયો છે. પોલીસે બી કર્યો છે, વન વિભાગે પણ કર્યો હશે ને આદિવાસીઓને પણ કર્યો હશે. તો પથ્થરમારામાં તો બધાને નુકસાન થયું હશે. પણ હજુ સત્યથી વેગળું એ છે કે આદિવાસીઓને દવાખાના સુધી નથી લઈ ગયા. એટલે પહેલા જ મેં 2 દિવસ કાલે એ પણ અપેક્ષા વહીવટી તંત્ર પાસે રાખી હતી. એમાં મેન કલેક્ટર, એસપી તો સંવિધાનથી વરાયેલા છે, એમને બધી બાજુ ખબર રાખવી પડે, પણ એ લોકોએ ખબર નથી રાખી. એ લોકો વહીવટી તંત્ર લાગ્યું દવાખાનામાં સમાચાર લેવા બંને અધિકારીઓ ગયા ને સાથે સાથે વન વિભાગના મંત્રી પણ એમના સમાચાર લેવા ગયા. તો આ બંને અધિકારી અને પદ અધિકારીઓ કોઈ જવાબદારી નથી. લોકશાહીના ઢબે લોકોના સમાચાર લેવા જવાની જવાબદારી નથી. પણ એ જાણી જોઈને એ લોકોએ આદિવાસીઓ પર હુમલો જાણે કરાયો છે એ રીતે આદિવાસીઓનો કોઈ પણ સંજોગમાં ભાવ પૂછવામાં નથી આવ્યો. આજ તારીખ સુધી સમાચાર લેવામાં નથી આવ્યા અને આદિવાસી ચૂપ બેઠા છે, સંતાઈને બેઠા છે કે એક તરફે એફઆર થાય. શું આદિવાસીઓને લાગ્યું છે શું એમની એફઆર નહીં લેવામાં આવે? એમની પણ વહેલામાં વહેલી તકે એફઆર લેવી પડે. ને હું તો સરકારને કહેવા માંગુ છું કે જે આદિવાસીઓનો જે નોમ એફઆરમાં નોંધ્યો છે ને, સંયમ રાખે, આદિવાસીઓ એરેસ્ટ કરવા માટે નહીં જાય ને સામે સૌથી પહેલા વહેલામાં વહેલી તકે આદિવાસીઓને લાગ્યું છે એમની કાયદેસરની એફઆર દાખલ કરે અને પછી જે બાજુ ગુનો દાખલ થતો હોય એ કરી શકે છે. મીડિયા મિત્રોને પૂછી રહ્યો છું કે ઓને સંવિધાન કહેવાય છે, ઓને આત્મવિશ્વાસ કહેવાય છે, ઓને શું કહેવાય છે? આપ પણ જાણી જોઈ શકો છો કે એ વિધવાબાઈ નાની ઉંમરે વિધવા થઈ છે. આપે પણ જોયું છે, મેં પણ જોયું છે, આખા ગુજરાતે જોયું છે કે એ બાઈના નાના નાના 4 બાળકો રોઈ રહ્યા છે. એ બાઈ રોઈ રહી છે. નાની ઉંમરે એમનો પતિ મરણ પામ્યો છે. એ બાઈની હાલત શું હશે? એની આત્મા શું કહેતી હશે? અને કહેવાય છે આ ભાજપની સરકારની અંદર સંવેદન. અમે નહીં માનતા, એટલા માટે કે એમને જો એ લોકો એટલો વિશ્વાસ કરતો ને આત્મવિશ્વાસ હોત ને તો આટલા પગલો ના ભર્યો હોત, ઉપરથી વિધવાબાઈને સપોર્ટ કર્યો હોત અને જે નુકસાન થયું એ નુકસાન કરવા માટે ના આવ્યા હોત. પણ અત્યારે તાનાશાહી ચાલુ છે કે એના કહેવાથી આટલા આડે પોકી ગયા છે. લોકો તો વર્ષોથી હોય રહેતા હતા, નવા તો નતા. ઘર રાતોરાત ઘર નતું બન્યું, કૂવો રાતોરાત નતો બન્યો. કેટલા વર્ષો પહેલા બન્યો હશે એ તો આપી આ વિસ્તારના બધા જ જનતા જોઈ રહી છે, દેખી રહી છે કેટલા સમયમાં કૂવા ઘર બનતા હોય છે. અને એ લોકો આટલા વર્ષોથી રહેતા હોય ને 2006 પહેલો કબજો હોય તો કોઈની તાકાત નથી. તાકાત એટલા માટે નથી, સરકારે નિયમ કર્યો છે, સરકારે મંજૂર કરી છે અને જે એમની માંગણી હતી, દાવા રજૂ થયા હોય, દાવા ના રજૂ થયા હોય ને સનદો મળી હોય તો 5 વીઘા કબજો કર્યો હોય અને 5 વીઘા 2006 પહેલો કબજો બોલતો હોય અને એમાંથી 1 જ વીઘો સનદ આપ્યો તો શું એ 4 વીઘાનો હકદાર નથી? એમની માંગણી હતી, એ માંગણી પ્રમાણે સરકારના નિયમ અનુસાર 10 વીઘા જમીન આપવાનો અધિકાર સરકારને હતો. તે ક્યાં 20 વીઘા માંગતા હતા? એમને જેટલી જમીન દાવો હતો, જેટલી કબજો હતો, 2006 પહેલો કબજો હતો, એટલું જ માંગીને બેઠા છે. હજુ માંગે છે કે તમે વહેલામાં વહેલી તકે પૂરા ઉત્તર ગુજરાતના આદિવાસીઓને જે જમીન છે ને, સરકારે નિયમ મેં કોન્ટીબી ખરાડીએ નક્કી નથી કર્યો, સરકારે નક્કી કર્યો છે. એ નિયમ અનુસંધાને એમની જમીન આપવી પડે, બાકી રહેતી હોય જમીન આપવી પડે. ને જો જમીન આપી હોત તો આ ના થોત. પણ અંબાજી આજુબાજુ રહેતા તમામ આદિવાસીઓને હેરાન કરવા માટે સરકારની એક નીતિ છે. આ નીતિ સરકારની નબળી નીતિ કહેવાય. એટલા માટે સરકાર જે વખતે રચાય છે, મંત્રી સોગંદનામું લેતા હોય, સંવિધાન ઉપર સોગંદ લેતા હોય, આ બધું જ સાઈડમાં મૂકીને કે ના કહેવાથી આટલું બધું આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવે છે.
ને જો સંવિધાનથી જો વરાયેલા હોત તો મંત્રી કે અધિકારી આ પગલો ના ભરોત અને ભરવા પણ ના દોત. એટલા માટે કે એમને ખબર છે, મને ખબર છે, પણ આટલા હદે પોક્યા છે એટલે જરૂર અધિકારીઓને હાથો વણાયા છે, અધિકારીઓને આઘા કર્યા છે. સરવાર જે કરતા હરતા છે એમને હું ચેલેન્જ મારીને કહી રહ્યો છું કે તમે આદિવાસીઓને મારો, જેટલા મારવા એટલા મારો, પણ એટલું જ આ પાડલિયા ગામ નથી, દાતા અમીરગઢ ને હળવદ તાલુકો એકલો નથી. જે દિવસે આદિવાસી નામ પડે છે ને, અંબાજીથી ઉમરગામ સુધી જેટલા આદિવાસીઓને સાંભળ્યું છે એ 100 વર્ષ સુધી ભૂલશે ને એનો બદલો આલે છૂટકો છે. કાંતિ ખરાડીએ 24 કલાકમાં રણનીતિની ઘોષણા કરી દીધી છે. 24 કલાક પહેલા જ ચૈતર વસાવા હવે ત્યાં પહોંચી રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીને હવે અંબાજીમાં પણ પગ પેસારો કરવો છે. આમ તો આદિવાસી વિસ્તારમાં એવું કહેવાય છે કે અંબાજીથી લઈને ઉમરગામનો વિસ્તાર 27 વિધાનસભાની સીટો વાળો આ વિસ્તાર, અને જેમાં ચૈતર વસાવાનું મધ્ય ગુજરાતની અંદર ચાલે, સાથે દાહોદ અને છોટા ઉદેપુરની ઘણી ખરી સીટો છે જેના ઉપર પણ ઘણું પોતાનું પ્રભુત્વ ધરાવી રહ્યા છે. હવે ચૈતર વસાવા ધીરે ધીરે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. આમ આદમી પાર્ટી આ આદિવાસીઓ ઉપર થયેલા હુમલાને લઈને હવે પોતે પણ આની અંદર પગ પેસારો કરવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા આવતીકાલે ત્યાં પહોંચી રહ્યા છે. આમ તો જોવા જઈએ તો આદિવાસી વિસ્તારને લઈને એવું કહેવાય છે કે આદિવાસીઓ સંપૂર્ણ રીતે એક છે અને ચૈતર વસાવા ઈચ્છે તો ત્યાં જઈ શકે છે એવું કાંતિ ખરાડી કહી રહ્યા છે. પરંતુ અહીંયા આગળ રાજનીતિ ચોક્કસથી ગરમાઈ ગઈ છે. આમ આદમી પાર્ટી પણ ઈચ્છી રહી છે કે અંબાજીનો જે વિસ્તાર છે, જે અત્યાર સુધી એકલા હાથે કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે, ત્યાં પોતે પણ એન્ટ્રી મારી લે. એટલે કદાચ આમ આદમી પાર્ટીને એક મોકો જોઈતો હતો અને આ ઘટના એક મોકો આપી દીધો છે. ચૈતર વસાવા અહીંયા શું બોલી રહ્યા છે આ ઘટનાને લઈને, અને આવતીકાલનો શું એમનો કાર્યક્રમ છે? આવતીકાલે તેઓ પોતે અંબાજી જશે, ત્યાં જે ગામ છે એ ગામમાં જશે, આદિવાસીઓને મળશે. પહેલા ચૈતર વસાવાને સાંભળી લઈએ. અંબાજી નજીક પડાલિયા ગામમાં વનકર્મીઓ, પોલીસ અધિકારીઓ અને આદિવાસી સમાજ વચ્ચે જે હિંસક ઘટના સામે આવી છે એની સત્યતા જાણવા માટે આવતીકાલે 17 ડિસેમ્બર સવારે 10:30 વાગે માં અંબાજીનું દર્શન કરીને અમે અમારી કમિટી સાથે ત્યાં પાડલિયા ગામની મુલાકાત લેવા માટે જવાના છે. જે સવાલો એ ઘટના થકી ઉપસ્થિત થયા છે એની મૂળમાં જઈને એની સત્ય હકીકત શું છે એ જાણવાના અમે પ્રયાસો કરીશું. જે ઘટના સામે આવી એ ઘટનામાં જે પ્રકારે વન અધિકારીઓ પોલીસનું જે એસ્કોર્ટ લઈને ત્યાં ગયા અને પોલીસની જે તૈયારી હતી, જે પ્રકારે પોલીસે 10 આગેવાનોને પકડીને લઈ જવાની બળજબરીપૂર્વક કોશિશ કરી, બાદમાં લોકો પાછળ દોડીને લોકોને લાઠીચાર્જ કર્યા, અફરાતફરી મચી, બાદમાં 27 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, 50 થી વધારે રાઉન્ડ લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા અને બાદમાં પથ્થરમારો થયો, જેમાં કર્મચારીઓ પણ ઘાયલ થયા અને આદિવાસી લોકો પણ ઘાયલ થયા. તો આ સમગ્ર ઘટનામાં જે પ્રકારે કાનૂની પ્રક્રિયા થઈ છે એમાં એક તરફા એફઆઈઆર થઈ છે, આદિવાસીના આગેવાનો 27 જેટલા લોકોના નામજોગ અને 500 લોકોના ટોળા પર ફરિયાદ થઈ છે. તો શું આ હિંસા ભડકાવવાનું મૂળ કારણ શું છે? કોના સૂચનાથી પોલીસ તૈયારીમાં આવી અને આ હિંસા ભડકી? એ તમામ બાબતોની સ્થળ પર જઈને અમે ચકાસણી કરીશું. જે લોકોના કૂવા તોડવામાં આવ્યા, જે લોકોના ઘરો તોડવામાં આવ્યા, જે લોકોની ખેતી બરબાદ કરવામાં આવી અને જે ગામને ત્યાંથી ઉઠાડવાના પ્રયાસો થયા એ લોકો કેટલા વર્ષથી ત્યાં રહી છે. એમણે 2006 અંતર્ગત દાવાઓમાં આ જમીનોની માંગણી કરી છે કે કેમ, અને કરી છે તો સરકારે કેમ એમને આજ દિન સુધી જમીનો નથી આપી? પોલીસને આજે જ કેમ ખબર પડી એમના ઘરો તોડવા માટે, અને આજે જ કેમ એ લોકો કોમ્બિંગ કરીને ત્યાં પહોંચ્યા? શું આની પાછળ ઉદ્યોગપતિઓનો હાથ છે? શું આની પાછળ કોઈ રાજકીય નેતાઓનો હાથ છે? કે આ જમીનો પાછળ કોની નજર છે? એ તમામ બાબતોની આવતીકાલે સત્યતા બહાર આવશે અને અમને જરૂર જણાશે તો અમે ચોક્કસ પ્રમાણે અમારી લીગલ ટીમને સાથે રાખીને એ લોકોના ન્યાય માટે આવનારા દિવસોમાં અમે કોર્ટ કચેરીએ પણ લડીશું. સાથે અમે એ લોકોની સાથે રહીને આજે આખો આદિવાસી સમાજ એમના માટે, એ ખેડૂતો, એ આદિવાસીઓને બચાવવા માટે અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે રજૂઆતો કરવાની થશે તો અમે બધા જ લોકો સામાજિક રીતે એ રજૂઆત કરવા પણ પહોંચીશું.
સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંને આદિવાસી રાજનીતિમાં પોતાની પાર્ટીને પાછળ રાખવા નથી માંગતી અને એટલા જ માટે થઈ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને અહીંયા આગળ મેદાનમાં ઉતરી આવ્યા છે. અંબાજીની અંદર તો એવું કહી શકાય કે કાંતિ ખરાડી પહેલા જ દિવસથી ત્યાં આગળ લાગેલા છે. પોતાનો જ વિસ્તાર છે અને દાતાનો આ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર એવું કહેવાય છે કે કાંતિ ખરાડી વર્ષોથી ત્યાં આગળ ધારાસભ્ય તરીકે છે અને કોંગ્રેસનું એક હાથે પ્રભુત્વ ચાલી રહ્યું છે. પણ અહીંયા આગળ સવાલ એ આવી રહ્યો છે કે મંત્રી પ્રવીણ માળી જે પોતે વન અને પર્યાવરણ મંત્રી છે, જેમની જવાબદારીમાં આવે છે આદિવાસી વિકાસ મંત્રી પણ જે છે તેઓ પણ નથી ગયા, પ્રવીણ માળી પણ એ વિસ્તારમાં નથી ગયા, એટલે વિપક્ષીય પાર્ટીને અહીંયા આગળ તેમના ઉપર સવાલ ઊભો કરવાનો મોકો પણ મળી ગયો છે. હાલાકી હવે જોવાનું રહેશે કે પોલીસ આ મામલે ક્રોસ FIR એટલે કે આદિવાસીઓની ફરિયાદ લે છે કે નથી લેતી, કારણ કે કાંતિ ખરાડીએ સ્પષ્ટ રીતે ચેલેન્જ આપી દીધી છે અને સરકારને અલ્ટિમેટમ પણ આપી દીધું છે 24 કલાકનું. આ 24 કલાકના અલ્ટિમેટમ બાદ પછી શું થાય છે તેની પણ અમે તમને માહિતી આપતા રહીશું. તો અમારી નિર્ભય ન્યૂઝને આપે જો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો. વાત કરી લઈએ પાટીદારોની, કારણ કે પાટીદારોની માંગ હતી કે અમારા ઘરમાં જે દીકરી હોય કે દીકરો હોય, આને લઈ અને જે વિવાદ શરૂ થયો એ વિવાદ લગ્નને લઈને શરૂ થયો. લગ્નની ઉંમર 18 વર્ષ જ્યારે થાય છે ત્યારે 18 વર્ષને 2 દિવસની દીકરી ભાગી જાય છે કે 2 દિવસનો દીકરો ભાગી જાય છે. તેમનું આવું કહેવું છે કે આ જે પરિવર્તન લાવવાની વાત છે એ એફિડેવિટમાં લાવવાની, કે એની ચકાસણી, જ્યારે ફોર્મ ચકાસણી, લવ મેરેજ માટેની જે ફોર્મ ચકાસણી કરવામાં આવે એમાં સરકાર ફેરબદલ કરે અને સરકાર આ ફેરબદલ માટે એવું માનવામાં આવી રહ્યું છે કે મહદ અંશે તૈયાર પણ થઈ ગઈ છે. એટલે કે જ્યારે આપણે પાસપોર્ટ આપતા હોઈએ ત્યારે પાસપોર્ટ માટે જે રીતે પોલીસ વેરિફિકેશન થતું હોય છે એવી જ રીતે અહીંયા આગળ પણ વેરિફિકેશન કરવામાં આવશે. દીકરીના માતા પિતાને આ લગ્ન કબૂલ છે કે નહીં, દીકરાના માતા પિતાને આ લગ્ન કબૂલ છે કે નહીં, એ લોકો આવી રીતે ભાગીને રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેની માહિતી પરિવારને આપવામાં આવશે. એટલે આ બધી જ વસ્તુને લઈને હવે સરકાર જે છે તે એક નવી પણ યોજના જે છે એ લઈને આવી શકે. આ લવ મેરેજને લઈને તેની ચર્ચા ચાલી રહી છે. આજે જે પાટીદારો ત્યાં આગળ મળવા માટે ગયા હતા તેમને સાંભળીએ. જો છેલ્લા 5 વર્ષથી સર્વ સમાજની ટીમ સાથે એસપીજીની આગેવાનીની અંદર બહુ બધા મહાસંમેલનો કર્યા, ગામે ગામે મિટિંગ કરી અને દરેક જ્ઞાતિના મા બાપને જાગૃત કરવાનો એસપીજીએ પ્રયત્ન કર્યો. અને આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે સરકાર લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો કરવા માંગે છે. ખરેખર જો સરકાર લગ્ન નોંધણીના કાયદામાં વહેલામાં વહેલી તકે સુધારો કરે તો આ માતા પિતાની લડાઈની જીત છે, આ યુવા દીકરીઓ બચાવવાની જીત છે. તો એમને હું એસપીજી વતી લાખ અભિનંદન આપીશું. પણ હજી તો વાત છે મીડિયાની અંદર, હજી તો આજે જાણવા મળ્યું છે હજી તો વિધાનસભા બેસે, કાયદો ક્યારે બનાવશે, કારણ કે આ લડાઈ 5-5 વર્ષથી અમે લડી રહ્યા છીએ. તો વહેલામાં વહેલી તકે સરકાર ખરેખર જે બોલી રહી છે એ પ્રમાણે જો કાયદો બદલે તો અમે એસપીજી વતી સમગ્ર ગુજરાતની તમામ ટીમો દ્વારા એમનું સ્વાગત કરીશું આ કાયદાનું, અને સમગ્ર જિલ્લા આખા ગુજરાતની અંદર અમે ફટાકડા ફોડીને એને વધાવીશું. ખાસ કરીને દીકરીઓના માતા પિતા વધારે દુઃખી થવાના અહેવાલો સામે આવતા હોય છે. જો આ કાયદો લાગુ પડે છે તો દીકરીઓના મા બાપ માટે કેટલો પ્રેરણાદાયી રહેશે? મેં એ જ વાત કરું છું કે ખરેખર આ લડાઈ એ માતા પિતાની લડાઈ છે, યુવા દીકરીઓ બચાવવા માટેની લડાઈ છે. અને ફક્ત પાટીદાર સમાજની લડાઈ નથી, સર્વ જ્ઞાતિના તમામ હિન્દુ યુવા દીકરીઓ બચાવવાની આ લડાઈ હતી. સરકાર મોડી જાગીને જો આ લડાઈ પૂરી કરે અને ખરેખર કાયદામાં સુધારો કરે તો ખરેખર માતા પિતાની જીત છે. અને અમે બધા જ એસપીજીના આગેવાનો સરકારશ્રીને અભિનંદન આપીએ છીએ, કારણ કે બહુ બધી રજૂઆતો હતી. આજે જે પણ ગામમાં જઈએ, જે પણ જગ્યાએ સંમેલન કરીએ તો માતા પિતા ઉઠીને અમને એ જ રજૂઆત કરે કે લાલજીભાઈ બધી લડાઈઓ એસપીજી દ્વારા સફળ તમે કરી છે, પણ આ લડાઈ ક્યારે પૂરી કરશો? તો વહેલામાં વહેલી તકે તમે માતા પિતા અને અમારી આ લડાઈ સરકાર સમક્ષ રજૂ કરો અને ખરેખર યુવા દીકરીઓને બચાવો. એટલે જો આ લડાઈની અંદર ક્યારે અમારી જીત થાય કે જ્યારે સરકાર લગ્ન નોંધણીના કાયદામાં વહેલામાં વહેલી તકે સુધારો લાવે તો ચોક્કસ આ માતા પિતા અને એસપીજીની આ જીત છે. ખાસ કરીને મુસ્લિમ સમર્થન પણ આપ લોકોને મળ્યું હતું, તો આ બાબતે મુસ્લિમ સમાજ તરફથી પણ તમને કેવું સમર્થન રહ્યું છે અને એ લોકોને પણ આ બાબતથી ફાયદો થવાનો છે, દરેક ધર્મના લોકોને, તો એ બાબતે શું કહે? જો અસામાજિક તત્વો દરેક જ્ઞાતિ દરેક ધર્મમાં હોય છે, તો જે દીકરીઓને ફસાવીને લગ્ન કરે છે એ અસામાજિક તત્વો આ રીતે પોસલાવી અને એમને કાયદાનો દુરુપયોગ કરીને લગ્ન કરતા હોય છે. એટલે આખા ગુજરાત ને ભારતમાં જે પણ લગ્નો થતા હોય છે
એ લગ્નો મોટા ભાગે 18ની આજુબાજુની જે દીકરીઓ હોય છે એમને ફસાવી અને કાયદાનો દુરુપયોગ કરીને કરતા હોય છે. એટલે મુસ્લિમ હોય કે ચાહે હિન્દુ ધર્મના કોઈ પણ જ્ઞાતિના લોકો હોય, આ તમામનો સળગતો પ્રશ્ન હતો અને સરકાર પણ જાગી ગઈ. જે અમે થોડા દિવસ પહેલા જે પંચમહાલની અંદર 2000 લગ્નો પકડ્યા હતા અને જે તાત્કાલિક એ લગ્નની અસર થઈ અને સરકારે જે નિર્ણય લીધો અને જે તલાટીને કેદ કરીને જેલમાં પૂરી દેવામાં આવ્યો, એની મિલકત જપ્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી અને આનાથી સરકાર જાગી અને જાગ્યા પછી એમને ખબર પડી કે ખરેખર જો આ મુદ્દો વહેલામાં વહેલી તકે પૂરો નહીં કરીએ તો આવનારા સમયની અંદર આ એસપીજીની લડાઈ સમગ્ર સમાજ દ્વારા રોડ ઉપર નીકળવાના હતા અને વિધાનસભા ઘેરવાના પણ કાર્યક્રમો કરવાના હતા. એટલે સરકાર જાગી અને વહેલામાં વહેલી તકે જો જાહેરાત કરી દે છે તો ચોક્કસ આ એ મોટામાં મોટી સફળતા માતા પિતાની છે. આપ શું માનો છો કે જે રીતે અહીંયા આગળ એવું કહેવામાં આવી રહ્યું છે, આમ તો એકલા પાટીદારો નહીં, ઘણા બધા સમાજ એવા છે જે સમાજ એવું ઈચ્છી રહ્યા છે કે આ 18 વર્ષને એક દિવસ કે 18 વર્ષને 2 દિવસની દીકરી થાય અને ઘરેથી ભાગી જાય છે, લગ્ન કરી લે છે, લવ જેહાદ જેવા કેસો સામે આવે છે. તેવામાં ક્યાંક ને ક્યાંક સરકારી સિસ્ટમ એવી હોવી જોઈએ કે તેનાથી રોક લાગી શકે. આપ શું માનો છો, તેની સાથે આપ સહમત છો કે નથી તે પણ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.